ગુડ ગુડ. ફેન્ટાસ્ટિક, વેરી ગુડ અનન્યા, વેરી ગુડ. કાલે ક્યાં ગયો તો તારો જોશ? કાલે મારામાં જોશ નહોતો એ વાત સાચી છે, પણ એક્ઝેક્ટ 11:55 મારો જોશ પાછો આવી ગયો સર. આ ટોટલી તમારા સારા સ્વભાવ માટે. લો, એન્જોય કરો. ખાંસી થઈ ગઈ છે તને? હે, ખાંસી થઈ ગઈ છે? અરે, આપણે તો ફ્રીજનું ઠંડુ પાણી પણ નથી પીતા, આઈસ્ક્રીમ પણ નથી રાખતા. તો તને આઈસ્ક્રીમ કોણે આપ્યો? તને શરદી કેવી રીતે થઈ? જાનવી, તું એના પર કેમ બૂમો પાડે છે? શું થઈ ગયું બેટા? સવારનો તું ઉધરસ ખાધા કરે છે. તે આઈસ્ક્રીમ ખાધો હતો? હા દાદી. જોયું સાસુમાં, મેં તમને કીધું તું ને, એણે આઈસ્ક્રીમ જ ખાધો છે. મેં 1000 વાર ના પાડી છે, તો પણ મારી વાત જ નથી સાંભળતો. જાનવી, ઘરમાં તો આઈસ્ક્રીમ છે જ નહીં, તો પછી આ આઈસ્ક્રીમ કેવી રીતે ખાઈ શકે? હવે એ તો એ જ કહી શકે ને દીદી. બોલ, તને આઈસ્ક્રીમ કોણે આપ્યો? બોલ. અનન્યા દીદીએ. આ તું શું કહે છે બેટા? એ બદમાશ, ઘરમાં આઈસ્ક્રીમ તો હતો જ નહીં, તો અનન્યા કેવી રીતે આપે? તું જુઠ્ઠું કેમ બોલે છે? જોયું કેટલું જુઠ્ઠું બોલતો થઈ ગયો છે. એ પોતે આઈસ્ક્રીમ ખાય છે અને બચવા માટે અનન્યા પર આરોપ મૂકી રહ્યો છે. હા, શું થયું, શું વાત છે? કેમ બળો છો બિચારાને તમે લોકો? જુઓ ને સસરાજી, કોઈને કહ્યા વિના આઈસ્ક્રીમ ખાધો છે આણે, અને અત્યારે શરદી થઈ ગઈ છે એને. બોલો. અરે આ શું કહે છે તું બેટા? બાળકો આ ઉંમરે આઈસ્ક્રીમ નહીં ખાય તો શું મારી ઉંમરે ખાશે? એક દિવસ આઈસ્ક્રીમ ખાય છે, પછી અઠવાડિયા સુધી ઉધરસ ખાશે. ઉપરથી આઈસ્ક્રીમ અનન્યા આપ્યો હતો એવું ખોટું બોલે છે. જાનવી, બાળકોને શરદી જ ના થવી જોઈએ એવું તું કેમ વિચારે છે? એ બદમાશ, અહીંયા આવતો. અરે આટલો નહીં, તે ચોક્કસ વધારે ખાધો છે. અહીંયા આપણો સમય જુઠ્ઠું બોલનારાને ઉઘાડો પાડે એવો છે, જુઠ્ઠું બોલે એવો નથી. હા, સમય. બેટા, શું થયું હતું બોલ? તે આટલો બધો આઈસ્ક્રીમ કેમ ખાધો? તને મહિનામાં એક વાર હું બહાર લઈ જઈને તારો ફેવરેટ આઈસ્ક્રીમ ખવડાવું છું ને, તો પછી કેમ કર્યું આવું? મને અનન્યા દીદીએ આપ્યો દાદા. અનન્યા ક્યાંથી લાવી હશે? આઈસ્ક્રીમની ગાડી રાત્રે ઘર પાસે આવી હતી. રાત્રે ગાડી આવી હતી? તો અનન્યા લઈ આવી છે ને? હા દાદા, એ છોકરાએ જ આઈસ્ક્રીમ આપ્યો હતો. એ છોકરા એટલે? આ વાત હું કોઈને ના કહું એટલે અનન્યા દીદીએ મને આઈસ્ક્રીમ આપ્યો. ઓહો, આ તો બહુ ગંભીર વિષય થઈ ગયો ભાઈ. પણ એ છોકરો કોણ હતો? અરે દાદા, જો હું તમને કહી દઉં તો આ તો અનન્યા દીદીને ચીટિંગ કરી કહેવાય ને. હા, બરાબર છે. પણ અનન્યાએ તને કેટલા આઈસ્ક્રીમ આપ્યા હતા? 2 આઈસ્ક્રીમ આપ્યા હતા. એમ? જો મારી પાસે આટલી બધી ચોકલેટ છે, એ પણ આવડી મોટી મોટી. હવે તો કોની સાઈડ લઈશ બોલ તો? પહેલા ચોકલેટ દેખાડો. બદમાશ. આવી તારી માને. બરાબર. તમારી સાઈડ. ગુડ મોર્નિંગ પત્ની. ગુડ મોર્નિંગ પતિદેવ. તો પછી લોન ક્યારે ચૂકવશો? કઈ લોન? કઈ લોન? એ જ આઈસ્ક્રીમનું પેમેન્ટ.